સૌને નમસ્કાર. મારા વડીલ બંધુ પૂજ્ય કીર્તિચંદ્રજી મહારાજનો સ્થૂળ દેહ પંચભૂતમાં ગઈકાલે વિલીન થઈ ગયો. જેમણે માત્ર 11 વર્ષની ઉંમરે જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી અને 71 વર્ષ સુધી સાધક તરીકેનું સાધનામય પવિત્ર જીવન જીવીને 82 વર્ષની વયે પરમ દિવસે રાત્રે હૃદય રોગના હુમલાથી જેઓ આપણને સૌને છોડીને અહીંથી વિદાય લઈ લીધી, એવા મારા વડીલ બંધુ અને મારા જીવન સખા પૂજ્ય કીર્તિચંદ્રજી મહારાજ જૈન ધર્મના ગહન રહસ્યો અને શાસ્ત્રોની ઊંડાણભરી સમજણ એમની જે વિકસિત કરેલી હતી એ ગજબની હતી. એની સાથે જ એમની સ્મૃતિ શક્તિ, યોગ વિશેના ગ્રંથોનું એમનું ઊંડું અધ્યયન, ધ્યાન વિશેના એમના વિવિધ પ્રયોગો અને એ બધા પોતાના અનુભવના નિચોડ રૂપે એમણે દેશ વિદેશની અંદર હજારો સાધકોને યોગ વિશેનું, ધ્યાન વિશેનું અને જીવવાણીના ગહન રહસ્યો વિશેનું અદ્ભુત જ્ઞાન આપીને એમના જીવનને ધન્ય બનાવ્યું હતું અને પોતે પણ પોતાના જીવનમાં સાધનાની દિવ્ય અનુભૂતિઓ પ્રાપ્ત કરી હતી. આવા પૂજ્ય કીર્તિચંદ્રજી મહારાજ એમનો સૌથી વધુમાં વધુ લોકો કોઈને પડી હોય તો એ કદાચ મને પડી છે, પણ ખેર નિયતિના સિદ્ધાંતોને સ્વીકારવા જ પડતા હોય છે. આખરે તો બધાનો દેહ વિલીન થવાનો છે, પરંતુ આવું પવિત્ર જીવન જીવીને સૌને એક આદર્શ આપીને કીર્તિચંદ્રજી મહારાજે જે પરમ દિવસે રાત્રે વિદાય લીધી અને ગઈકાલે આખો દિવસ એમના ભક્તોની દર્શન માટેની લાઈનો લાગી. શાંતિ નિકેતન સાધના કેન્દ્રના સન્માનનીય ટ્રસ્ટીઓ, શાંતિધામ આરાધના કેન્દ્રના પણ સમર્પિત ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ તથા વલસાડ જૈન સંઘના પણ સન્માનનીય ટ્રસ્ટી મંડળ આખું જ એ બધા જ સહયોગથી બધાની ઉપસ્થિતિમાં અને એથી આગળ વધીને હિન્દુ પરંપરાના પણ વિદ્વાન સંતો અને શ્રીમદ રાજચંદ્ર મિશનના ધરમપુરના સન્માનનીય ટ્રસ્ટી તેમજ આત્માર્પિત સાધકો તેમજ સાયલાની અંદર આવેલ શ્રી રાજ સુભાગ સત્સંગ આશ્રમના પણ ટ્રસ્ટી મંડળ વગેરે અનેક સંસ્થાઓના અનેક પ્રતિનિધિઓ અને દેશ વિદેશના સેંકડો હરિભક્તો, પ્રભુભક્તો, ગુરુભક્તો એ બધાની ઉપસ્થિતિમાં એમની ગઈકાલે બપોરે ભવ્ય સન્માનભરી અને સદભાવભરી વાતે વાતે અંતિમ યાત્રા નીકળી અને તિથલના દરિયા કિનારે પંચભૂતની અંદર એમની પાલખીને સ્થાપિત કરીને એમનો અંતિમ અગ્નિ સંસ્કારની વિધિ પણ કરવામાં આવી અને આખરે એમનો એ દેહ પંચભૂતમાં વિલીન થઈ ગયો. આજે સવારે 10 વાગે શાંતિ નિકેતન સાધના કેન્દ્રના સભાખંડમાં એમના ગુણાનુવાદની સભા રાખવામાં આવી છે. અનેક વ્યક્તિઓ પોતાના હૃદયના ઉદ્ધારો વ્યક્ત કરશે અને એ રીતે એમની સ્મૃતિઓને તાજી કરીને એમના જે દિવ્ય સાધનાનું બળ આપણને પણ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવામાં આવશે. આ એક અણધાર્યો જે પ્રસંગ બની ગયો છે. એણે અનેક લોકોને વિચારતા કરી મૂક્યા છે અને જીવન વિશે ગંભીર પણ બનાવ્યા છે. આપણને સૌને આમાંથી જીવનની ક્ષણભંગુરતાનું ભાન પ્રત્યે અને જે મળેલું છે જીવન, એ જીવનની એક એક પળને કેમ સાર્થક બનાવી શકાય એવી પ્રેરણા એમના જીવનમાંથી આપણે સૌ કોઈ લઈને આપણા જીવનનું પણ આપણે મંગલ કરીએ, આપણા આત્માનું કલ્યાણ કરીએ અને એ માટેની તમામ શક્તિઓ એમના આશીર્વાદથી અને પ્રભુના આશીર્વાદથી, સદગુરુઓના આશીર્વાદથી આપણને સૌને પ્રાપ્ત થાય એવી મારી ભાવોભરી પ્રાર્થના વ્યક્ત કરીને અત્યારે અહીંથી અટકું. ઓમ